આવી રહ્યું છે ભયંકર અને અતિ તોફાની વાવાઝોડું। ફરીથી નવું વાવાઝોડું ફિલિપાઇન્સ અને વિયેતનામના દેશોમાં સક્રિય બનીને હાલ અત્યારે ત્રાટકેલું જોવા મળ્યું છે। વાવાઝોડું ત્રાટકવાની સાથે સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો પણ ચારે દિશાઓમાં મજબૂત બનાવી રહેલો જોવા મળ્યો છે અને નવા વાવાઝોડાના કારણે બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ અને સાથે અરબ સાગરના દરિયાની અંદર એમ બે નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાત રાજ્ય ઉપર આજે વહેલી સવારથી જ ખાસ કરીને મિત્રો બપોર દરમિયાન ફરી ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં આભ ફાટતું જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતમાં તીવ્ર વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, અરબ સાગરના પવનો ગુજરાત ઉપર અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો અત્યારે રાજ્યની અંદર ચાલી રહેલા અત્યારે ખાસ કરીને હસ્ત નક્ષત્રની અંદર ગુજરાતમાં હાથીઓ ગાંડો તૂર બનીને રાજ્યની અંદર નવરાત્રિના 9 દિવસ દરમિયાન મિત્રો જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર 3 તારીખે એટલે કે મિત્રો પહેલા 3 નોરતાથી જ ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થતો જોવા મળી શકે છે। અને મિત્રો મોટી આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર પાછલા 24 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે જોવા મળી શકે છે, જેમાં ગુજરાતની અંદર 98 તાલુકાની અંદર વરસાદ વરસી ચૂક્યો છે। અને મિત્રો હવે વાત કરી તો સાથે સાથે અત્યારે માલદીવ આજુબાજુના અરબ સાગરના જે ઊંડાણવાળા વિસ્તારોમાં પણ નવી લો પ્રેશરો છે અત્યારે સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। અને મિત્રો અત્યારે તેમની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાંથી ચોમાસાની વિદાય અંગે અને મિત્રો નવા રાઉન્ડ અંગે મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આવનારા 7 દિવસની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળી શકે છે। અને નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં હાથીઓ ગાંડો તૂર બનીને પોતાની સૂંઢ ફેરવતો હોય તેમ રાજ્યમાં 8 થી લઈને મિત્રો ખાસ કરીને 12 ઇંચ સુધીના નવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો જેમના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના કાંઠાના જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ખાસ કરીને લંબાયેલો જોવા મળી રહ્યો છે। આજે મિત્રો ખાસ કરીને બપોર દરમિયાન ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન બન્યા હોય તેમ પણ જોવા મળી શકે છે। ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેમ રીતસરનું ગુજરાતમાં ખાસ કરીને બપોર દરમિયાન આભ ફાટતું જોવા મળી શકે છે, જેને લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે મિત્રો વહેલી સવારથી જ ભારે વરસાદની નવી અને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો હવે વાત કરી તો જેમાં મિત્રો અત્યારે ગુજરાતની અંદર આવનારા 10 ઓક્ટોબરથી લઈને નક્ષત્ર બદલાશે, એટલે કે મિત્રો જે બાદ ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્ર છે અને મિત્રો જેને ઘેલી ચિત્રા નક્ષત્ર પણ કહેવામાં આવે છે એમની ગુજરાતની અંદર શરૂઆત જોવા મળી શકે છે, જેના કારણે ચિત્રા નક્ષત્રની અંદર પણ મિત્રો રાજ્યમાં ભારે વરસાદ ખાબકવા અંગે પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની અંદર પણ હજુ પણ 1 મહિના જેટલો સમય લગાવી શકે છે, વિલંબ કરી શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને હજુ પણ મિત્રો અત્યારે ખાસ કરીને ચોમાસું છે જોધપુરના વિસ્તારોની અંદર, રાજસ્થાનના વિસ્તારોમાંથી વિદાય લઈને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે। અને ગુજરાત રાજ્ય ઉપરથી મિત્રો સૌરાષ્ટ્રના ખાસ કરીને ચોમાસું વિદાય છે તે કચ્છના લાગુ વિસ્તારમાંથી અત્યારે લે એવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। અને મિત્રો ખાસ કરીને હવે વાત કરી તો જેને લઈને ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લે તે પહેલાં હજુ પણ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે તે પગલે નૈઋત્ય અને ચોમાસાની વિદાય લેતા પહેલાં ગુજરાતમાં રીતસરના વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં ગાજવીજ તોફાની પવનોની વચ્ચે, ગુજરાતની અંદર મિત્રો વીજળીના ચમકારાની વચ્ચે આજે મિત્રો બપોર દરમિયાન આવનારા ખાસ કરીને 7 દિવસની અંદર પણ હજુ પણ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં
આવી રહી છે। આમ રાજ્યની અંદર મિત્રો હજુ પણ 1 મહિના સુધી વરસાદ છે તે ખાબકેલો જોવા મળી શકે છે, પરંતુ મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરની અંદર જે અરબ સાગરની અંદર મિત્રો જે બનતા નવા વાવાઝોડાના કારણે કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો કહી શકાય કે અત્યારે ગુજરાત ઉપર આગામી દિવસોની અંદર ચોમાસું છે એ મિત્રો પૂરું થતું જોવા મળી શકે છે અને માવઠા સ્વરૂપે ધબધબાટી છે વરસાદ જોવા મળી શકે છે। અને મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અનેક તહેવારો બગડતા પણ હવે જોવા મળી શકે છે, જેમાં નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ગુજરાતની અંદર ખેલૈયાઓના રંગની અંદર ભંગ પાડી શકે છે। આ વખતે મિત્રો વરસાદ રાજ્યની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આજથી લઈને મિત્રો આવનારા 5 થી લઈને 10 ઓક્ટોબરની વચ્ચે કહી શકાય કે ગુજરાતમાં તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે, જેને લઈને મિત્રો આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સાથે મિત્રો રાત્રિ દરમિયાન વાદળો ફાટતા જોવા મળી શકે છે। આમ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ ત્રાટકીને ત્રાહિમામ જોર દર્શાવતી હોય તેમ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ વરસાવી રહેલી પણ જોવા મળી શકે છે। ફક્ત ગુજરાત ઉપર જ નહીં પરંતુ મિત્રો કહી શકાય કે નાગપુર, ભુવનેશ્વર, ધાનબડ, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના વિસ્તારોમાં પણ તીવ્ર અસરો છે અત્યારે વધતી જોવા મળી રહી છે અને મિત્રો જેના કારણે કહી શકાય કે ગુજરાતના વાતાવરણની અંદર સતત ફેરફાર નોંધાઈ રહ્યો છે, જેને જોતા મિત્રો કહી શકાય કે અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા પવનોના કારણે ગુજરાત ઉપર વીજળીના ચમકારાની સાથે પવનોની ઝડપો અત્યારે મિત્રો ખાસ કરીને 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની શરૂઆત અત્યારે થતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, સાથે તોફાની વાવાઝોડું પણ ફિલિપાઇન્સ, તાઇવાનના વિસ્તારોમાંથી મિત્રો ભારત દેશ તરફ હવે ગતિ કરતું જોવા મળી રહ્યું છે, જેના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર હલચલ સક્રિય બનીને અરબ સાગરના દરિયાની અંદર પણ હલચલ સક્રિય થવાની સાથે સાથે મિત્રો કહી શકાય કે ગુજરાત ઉપર અસરો અત્યારે વધતી જોવા મળી શકે છે। ગુજરાત ઉપર મિત્રો કયા જિલ્લાની અંદર કેવા વરસાદની આગાહી રહેશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કેવા પ્રકારની આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમના ઉપર મિત્રો નકશા ઉપરથી માહિતી મેળવીએ તો કે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતની અંદર હવે 4 જિલ્લાઓમાં મિત્રો ખાસ કરીને રીતસરના વીજળીના ચમકારાની સાથે તોફાની પવનો સાથે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેમ આજે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે। અને મિત્રો હવે વાત રહી તો સાથે સાથે ગુજરાતની અંદર તોફાની પવનોની સાથે અનેક જિલ્લાઓમાં મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયેલા વિસ્તારોની અંદર સ્થળની અંદર ગાજવીજ સાથે મેઘગર્જના ગુજરાતમાં જોર દર્શાવતી પણ જોવા મળી શકે છે। અને મિત્રો એ ઉપરાંત આજથી લઈને મિત્રો આવનારા દિવસોની અંદર પણ કહી શકાય કે જિલ્લાઓની અંદર ગુજરાતમાં મોટા ભાગના ફેરફાર થતા જોવા મળશે વાતાવરણમાં, જેમાં પણ મિત્રો આજની રાત્રિથી ગુજરાતની અંદર મોટા બદલાવ છે એ થતા જોવા મળી શકે છે અને મિત્રો તીવ્ર ગાજવીજ વધવાની સાથે સાથે ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એ પણ હવેથી ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે। અને મિત્રો હવે જેમાં પણ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદ ખાબકવા અંગે મોટું અનુમાન દર્શાવ્યું છે, પૂર્વ અનુમાન દર્શાવવામાં આવ્યું છે, યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, અમરેલી સાથે જિલ્લાઓની અંદર ગીર સોમનાથના જિલ્લાઓમાં, જૂનાગઢ જિલ્લાની અંદર સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓની અંદર મિત્રો આ સાથે મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ તરફથી પણ યલો એલર્ટની જે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમના કારણે મિત્રો જૂનાગઢ, ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે, અમરેલી, ભાવનગર, દરિયાઈ કાંઠાના જે વિસ્તારોમાં પણ હાલ તોફાની પવનોની શરૂઆત થતી જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો આજે બપોર દરમિયાન પણ વીજળીના ચમકારા જોવા મળી શકે છે, થંડરસ્ટોર્મ રૂપી મિત્રો વાદળો જોવા મળી શકે છે, આભ ફાટ્યું હોય તેમ પણ વાદળો ફાટીને ગુજરાતમાં ધરાધ્રુજતી હોય તેમ અનેક જિલ્લાઓમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન તીવ્ર વીજળીના ચમકારા ગુજરાતમાં જોવા મળી શકે છે। સાથે ગીર સોમનાથના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે પણ આજે યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। જોકે એ ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓની અંદર પણ સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં, રાજકોટ જિલ્લાની અંદર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચના જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સુરત, તાપી, ડાંગર, નવસારી વરસાદની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલ છે, ભારે જો દર્શાવવામાં આવી રહ્યું છે।
કચ્છના પંથકોની અંદર પણ મિત્રો તોફાની પવનોની સાથે હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ જિલ્લાની અંદર, ખેડા જિલ્લાની અંદર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મિત્રો આણંદના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમ હવે મિત્રો લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈને ગુજરાત ઉપર જોર દર્શાવતી જોવા મળી રહી છે। એ બાદ મિત્રો હૈદરાબાદ લાગુ વિસ્તાર છે। ખાસ કરીને મિત્રો કહી શકાય કે અમદાવાદમાં આજે રાત્રે દરમિયાન ગાજવીજ સાથે સિસ્ટમની તીવ્ર અસરો છે એ પણ અત્યારે હવે વધતી જોવા મળી રહી છે। એવા મિત્રો અત્યારે હવામાન સમાચાર પણ અત્યારે આજ રોજ છે અત્યારે મળી રહ્યા છે। તો મિત્રો ખાસ કરીને કહી શકાય કે અત્યારે છૂટાછવાયેલા વિસ્તારો પર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છે એ પણ અત્યારે નોંધાતો જોવા મળી રહ્યો છે। અમુક જગ્યાએ હળવા તો અમુક જગ્યાએ ભારે વરસાદની પણ અત્યારે આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે। મિત્રો ખાસ કરીને અત્યારે હવે કહી શકાય કે મિત્રો નવું નક્ષત્ર છે હવે શરૂ થવા જઈ રહ્યું છે, પરંતુ મિત્રો ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો મેઘતાંડવ થવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે। અમુક વિસ્તારની અંદર પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ખાસ કરીને આગ ફાટ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવી શકે છે। અને મિત્રો કહી શકાય કે આ સમયગાળા માટે મિત્રો રાજ્યના અમુક વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની ગતિવિધિ છે જોવા મળી શકે છે। આવનારી કલાકોની અંદર પણ મિત્રો હવે ખાસ કરીને થંડરસ્ટોર્મ રૂપી વાદળોનું ઝુંડ છે અત્યારે આજુબાજુના જે ગુજરાતના જે જિલ્લાઓ છે તે અત્યારે જોવા મળી શકે છે। ભારે વરસાદની પણ આગાહી હવે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। તો મિત્રો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો કચ્છના અમુક વિસ્તાર છે, ગાંધીનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ, થંડરસ્ટોર્મ એક્ટિવિટી વરસાદી સિસ્ટમનું જોર જોવા મળી રહ્યું છે। અને મિત્રો લોકલ સિસ્ટમને કારણે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો જેમ આજે ગાજવીજ સાથેના સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદ છે નોંધાઈ શકે છે। મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા માટે જે આગાહીઓ મેપ દ્વારા હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો કહી શકાય કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો આજે ભારે વરસાદનું લાગી ગયું છે યલો એલર્ટ। અને મિત્રો આપણે આજે આ વિડીયોની અંદર ખાસ કરીને હવે જાણીશું કે મિત્રો બપોર પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર કડાકા ભડાકા સાથેની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। તો મિત્રો આગામી કલાકોમાં હજી પણ મોટાભાગના વિસ્તારોમાં જેમાં કે ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોની અંદર મિત્રો જેમાં વાવાઝોડાને લઈને પણ મોટી આગાહીઓ અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કહી શકાય કે આ વર્ષે મિત્રો ખૂબ જ આગાહી સાચી પડતી હોય છે અને મિત્રો આવનારા દિવસોની અંદર પણ વરસાદની આગાહી છે અત્યારે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। મિત્રો એ પ્રમાણે આપણે જણાવી દઈએ કે સૌથી પહેલાં તમે ખાસ કરીને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો હવે કહી શકાય કે જેને લઈને મિત્રો કહી શકાય કે જો ગુજરાતમાં છે તે સૌપ્રથમ આપણે જાણીશું કે રાજ્યની અંદર આજે મિત્રો ખાસ કરીને બપોર દરમિયાન છે એ ખાસ કરીને મિત્રો તડકા અને ગરમીનો અને બફારાનો માહોલ જોવા મળતો હોય છે। બપોર પછી મિત્રો મંડાની વરસાદની શરૂઆત થતી હોય છે અને મિત્રો જેમના કારણે ભાવનગર શહેર હોય છે, અમરેલી લાગુના વિસ્તાર, સાવરકુંડલા લાગુ વિસ્તાર છે, ગીર સોમનાથના લાગુ પંથકો છે, ખાસ કરીને મિત્રો કહી શકાય ગઢડા લાગુના વિસ્તારો છે, જૂનાગઢના વિસ્તાર હોય, ઉપલેટાના વિસ્તાર હોય, રાજકોટમાં, જામનગર લાગુ વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમ હવે જોવા મળી શકે છે। કચ્છના ભાગોમાં હવે ચોમાસું છે અત્યારે ખાસ કરીને વિદાય લેતું જણાય છે અને મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકા સાથેની ગતિવિધિ છે તમે જોઈ શકો છો એ રીતની આજે જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર। મિત્રો વાત રહી તો હવે પછીના દિવસોની અંદર જેમાં પણ ખાસ કરીને લોકલ વરસાદી સિસ્ટમો છે ઊભી થતી જણાય છે, જેમાં પણ મિત્રો અરબ સાગરના દરિયાની અંદર ખૂબ જ સક્રિય જોવા મળે છે સિસ્ટમ, જેમના કારણે મિત્રો અરબી સમુદ્રમાંથી પણ આવતા જે પવનો છે ભેજવાળા પવનો એ પણ હવે ગુજરાત રાજ્યની અંદર હવે પછી છે બપોર પછી અને સાંજ દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે છે એ વરસાદ નોંધાઈ શકે છે એવી પણ મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે। અને મિત્રો હવે વીજળીના કડાકા ભડાકાના ભાગરૂપે અત્યારે ધોધમાર વરસાદની પણ આગાહી અને ચોમાસા ફરીથી પ્રચંડ સ્વરૂપ ધારણ કરે એવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। એક દોઢ કલાકમાં મિત્રો 5 થી 6 ઇંચ સુધીના વરસાદ છે એ ખાબકી શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। ખેતરોની અંદર પણ મિત્રો પાણી ભરાઈ ગયેલા છે એવા સમાચાર મળી રહ્યા છે। રોડ રસ્તા ઉપર પણ પાણી જોવા મળી રહ્યા છે। તો મિત્રો ખાસ કરીને તળાજા વચ્ચે ખાસ કરીને ભાવનગર શહેરના વિસ્તારોની અંદર બીજી તરફ મિત્રો કહી શકાય કે જેસરથી લઈને મિત્રો ખાસ કરીને બગડાણા, મહુવા પંથકોમાં પણ ફરી એકવાર ચોમાસું છે એ અત્યારે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા આભમાં જોવા મળી શકે છે। આભ ફાટ્યું હોય તેવા પણ અત્યારે કડાકા ભડાકા અને વીજળીની ગાજવીજ સાથે મિત્રો વરસાદની આગાહી જોવા મળી રહી છે। આમ તો મિત્રો કહી શકાય કે અત્યારે વાતાવરણની અંદર એકાએક ચેન્જીસ થતું હોય છે, જેમના કારણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે, જૂનાગઢ સહિતના જે પંથકો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની તીવ્રતા છે અત્યારે વધતી જોવા મળી છે। એટલે કે મિત્રો ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે। એટલે કે મિત્રો અત્યારે હજુ કેવું કઠિન છે કે મિત્રો ચોમાસું ક્યારે વિદાય લેશે, તો મિત્રો એમને લઈને પણ અત્યારે સમાચાર સામે આવતો હોય છે કે શું ચોમાસું અત્યારે સંપૂર્ણપણે વિદાય લેશે। પરંતુ મિત્રો નવરાત્રિનો તહેવાર પણ આવી રહ્યો છે અને નવરાત્રિના તહેવાર દરમિયાન
ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય બનતું હોય એવા પણ અત્યારે એધાણો જોવા મળી રહ્યા છે. એટલે કે મિત્રો નવરાત્રિના 9 દિવસ છે મિત્રો મેઘરાજા મન મૂકીને ગુજરાત ઉપર વરસતા જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં હળવા તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે મિત્રો પૂર આવવાની પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. એટલે કે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના જે પંથકો છે ત્યાં અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ રહેલી છે. તેવી જ રીતે મિત્રો જો વાત રહી તો મિત્રો હવે કચ્છના જે ભાગો છે, પાકિસ્તાનના સરહદી ભાગો છે ત્યાં અત્યારે એન્ટી સાયક્લોન રચાતું હોય છે અને એન્ટી સાયક્લોન રૂપી મિત્રો અત્યારે છે એ ચોમાસાની વિદાય સ્વરૂપે છે અત્યારે આ વરસાદ ગણી શકાય. એટલે કે મિત્રો હવે ચોમાસાની વિદાયને લઈને અત્યારે એધાણો દર્શાવવામાં આવી રહી છે કે શું ચોમાસાની વિદાય અત્યારે ગુજરાતમાંથી થઈ રહી છે એમને લઈને પણ અત્યારે સમાચાર સામે આવતા હોય છે. તો મિત્રો અત્યારે કહેવું હોય એ પણ કઠિન છે કે ચોમાસાની અત્યારે વિદાય છે અત્યારે ગુજરાતમાંથી થઈ ચૂકી છે કે નથી થઈ, કારણ કે એક તરફ અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. ફિલિપાઇન્સના લાગુ વિસ્તારમાં અત્યારે વાવાઝોડું છે એ અત્યારે ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા અત્યારે હાલ એધાણો દર્શાવવામાં આવી રહી છે. તો બીજી તરફ મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ચોમાસાના વિદાયની અંત